નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નીતેશ બારિયા. આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની આપણે ચર્ચા કરીએ છીએ. તો તેની અંદર આજે આપણે ઉદાહરણ 1ની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 1ની અંદર જોઈએ તો કોઈ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. તો મિત્રો, અહીંયા આપણે વિભાજ્યતાની ચાવીઓની અંદર નજર નાખીશું. તો જે સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હશે તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય થશે, એટલે કે તેના અવિભાજ્ય અવયવો પાડવામાં આવશે તે સંખ્યાના. તો તેની અંદર એક એનો અવયવ શું થશે? 5 તો હશે. તો આપણે આને આ ઉદાહરણની અંદર આગળ જોઈશું. તો આપણે ધારી લઈએ કે જો અહીંયા આપણને 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે શું થશે? 5 વડે વિભાજ્ય થશે. એટલે કે તેના અવિભાજ્ય અવયવો આપણે મિત્રો પાડીએ. તેના અવિભાજ્ય અવયવોમાં એક અવયવ 5 હોવું જોઈએ. તો આને આપણે વધારે સમજવાનો ટ્રાય કરીએ તો ધારો કે આપણે કોઈક એક સંખ્યા લઈ લેવી છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણે એક સંખ્યા લઈ લઈએ 20. તો તેના અવિભાજ્ય અવયવો મિત્રો આપણે પાડીએ 20ના. તો 20ના અવિભાજ્ય અવયવો પાડીશું તો શું? 2 10 20 થશે, 2 5 10 થશે અને 1 5 5 થશે. એટલે કે એના અવિભાજ્ય અવયવો શું પડશે? અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. એનો મતલબ કે આ સંખ્યાની શું થશે? અહીંયા આ સંખ્યાના છેલ્લો અંક શૂન્ય છે તો તે સંખ્યા શું થશે? 5 વડે વિભાજ્ય થશે. એટલે કે જેના તે અવિભાજ્ય અવયવો છે આ બધા એની અંદર 5 હોય. આ તો મિત્રો આપણે સમજવા માટે અહીંયા વાત કરી છે, પણ અહીંયા આપણને કોઈ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તેનો આપણે મિત્રો નિર્ણય કરવાનો છે. તો તેને આગળ આપણે જોઈશું તો વધારે ખબર પડશે. અહીંયા આપણને 4ની n ઘાત આપી છે. એનો મતલબ કે આપણે એને 4ને 2નો વર્ગ લખી શકીએ અને આખાનો n ઘાત થશે. તો એને આપણે કૌંસની બહાર આપણે લખવું હોય તો 4ને 2ની n ઘાત પણ આપણે લખી શકીએ. તો મિત્રો, અહીંયા કોઈ ધન પૂર્ણાંક n માટે એવું કીધું છે તો આપણે અહીંયા n બરાબર 1 લઈએ તો શું થશે? 2ની 2 ગુણ્યા 1 એટલે શું થશે? 2ની 2 ઘાત, મતલબ કે 2 ગુણ્યા 2. એવી રીતે અહીંયા જો લઈએ n બરાબર 2 લેવામાં આવે તો શું થશે? અહીંયા 2ની 2n ઘાત છે એની અંદર n બરાબર 2 આપણે લઈએ, n બરાબર 2 લેવામાં આવે તો આગળ એનું શું થશે સાદુરૂપ? 2ની 4 ઘાત, મતલબ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. મતલબ કે n તમે 1 2 3 કે કોઈ પણ લો તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ એનો આગળ જવાબ આવતો રહેશે. મતલબ કે 4ની n ઘાતની અંદર 5 તો આવતો જ નથી. જો 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય થવો હોય તો તેના જે અવિભાજ્ય અવયવો છે મિત્રો આની અંદર 5 હોવું જરૂરી છે. એટલા માટે જ આપણે કહી શકીએ કે 4ની જે n ઘાત છે તેનો છેલ્લો અંક શૂન્ય હોઈ શકે નહીં. હવે મિત્રો આપણે ઉદાહરણ 3ની વાત કરવાની છે, કેમ કે ઉદાહરણ નંબર 2ની રીત આપણને આ ઉદાહરણો પરથી સમજાઈ જશે. એટલા માટે જો આપણે ઉદાહરણ 3ની આપણે વાત કરીએ તો ઉદાહરણ 3માં 96 અને 404નો ગુસાઅ અવિભાજ્ય અવયવની રીતે મેળવો.
અને તે પરથી તેનો લસાઅ શોધવાની મિત્રો વાત કરી છે. તો અગાઉ આપણે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિની મિત્રો તેના દ્વારા ગુસાઅ અને લસાઅ શોધવાની આપણે ચર્ચા કરી જ છે. તે પ્રમાણે આપણે અવિભાજ્ય 96 અને 404નું અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે. તો એના માટે સૌપ્રથમ આપણે 96 અને 404ના અવિભાજ્ય અવયવો પાડવા પડશે. તો આપણે સૌપ્રથમ 96ના અવિભાજ્ય અવયવો આપણે પાડશું. તો 96 એટલે 2 ચોક 8, 2 આઠા 16, 2 દૂ 4, 2 ચોક 8, 2 અહીંયા 12, 2 છંગ 12, 2 તરી 6 અને 1 3 3. તો સૌપ્રથમ આપણે 96ના અવિભાજ્ય અવયવો આપણે જે અવિભાજ્ય અવયવીકરણ દ્વારા અહીંયા લખવાના છે ડાયરેક્ટ. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એટલે 2 5 વાર આવ્યો છે એટલા માટે 2 ની 5 ઘાત ગુણ્યા 3 થશે. 3ની કોઈ ઘાત નથી એટલે આપણે 1 લખીશું. એવી જ રીતે આપણે 404ના અવિભાજ્ય અવયવો પાડીશું. તો 404ના અવિભાજ્ય અવયવો પાડીએ તો 2 દૂ 4, 0, 2 દૂ 4, 2 એકા 2, 0, 2 એકા 2. હવે આગળ એનો મિત્રો ભાગ ચાલશે નહીં એટલે અહીંયા 101 જ આવશે. તો આના આપણે લખી દઈએ અહીંયા અવિભાજ્ય અવયવીકરણ 404નું. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 101 એટલે 2 ગુણ્યા 2 એટલે આપણે એને લખીશું 2નો વર્ગ ગુણ્યા અહીંયા 101 થશે મિત્રો. તો હવે આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે જ 96 અને 404નો આપણે ગુસાઅ શોધવો હોય તો સૌ પ્રથમ સામાન્ય અવિભાજ્ય અવયવો જોવા પડશે મિત્રો બંને સંખ્યાઓમાં. તો અહીંયા 96 અને 404માં સૌ પ્રથમ તો પહેલાં આપણે સામાન્ય અવયવો કયા છે બંનેની અંદર? 96માં 2 છે અને 404માં પણ અહીંયા 2 છે. એટલે સૌ પ્રથમ આપણે અહીંયા 2 છે મિત્રો. અહીંયા બીજા કોઈ અવયવો નથી એટલે આપણે એક જ અવયવ 2 છે એટલે 2 લખી દીધું. પણ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ગુસાઅની અંદર સામાન્ય અવયવો હોય એમાંથી જે નાનામાં નાની ઘાત હોય એ આપણે લેવાની હતી. તો અહીંયા 5 ઘાત છે 2ની અને અહીંયા 2ની 2 ઘાત છે એટલે આપણે નાનામાં નાની ઘાત અહીંયા 2 થશે. એટલે આપણે અહીંયા 2ની 2 ઘાત લેવાના છે. બાકી બંને સંખ્યાઓમાં સામાન્ય તો ખાલી માત્ર 2 જ છે અને નાનામાં નાની ઘાત બંનેમાંથી 5 અને 2માંથી 2 છે એટલે કે 2નો વર્ગ આનો ગુસાઅ થશે. એટલે આગળ આપણે એને 4 એનો જવાબ આવશે. હવે અગાઉ આપણે ચર્ચા કરી તે પ્રમાણે કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય તેમજ ગુસાઅ કાં તો લસાઅ આપેલો હોય તો તેના પરથી જો ગુસાઅ આપેલો હોય તો આપણે લસાઅ શોધી શકીએ અને લસાઅ આપેલો હોય તો આપણે ગુસાઅ શોધી શકીએ. તો એના પ્રમાણે અહીંયા આપણને ગુસાઅ આપેલો છે અને 296 અને 404 બે સંખ્યા આપેલી છે. તો તેના પરથી આપણે લસાઅ શોધી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે લખી દઈએ કે લસાઅ 96 અને 24નો અહીંયા શું લસાઅ ગુણ્યા ગુસાઅ સાનો 96 અને સોરી મિત્રો અહીંયા 24 નથી પણ અહીંયા 404 એવી રીતે અહીંયા 404 ઇઝ ઇક્વલ ટુ બંને સંખ્યાઓનો લસાઅ ગુણ્યા ગુસાઅ એ બંને સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય છે એટલે કે 96 ગુણ્યા 404. હવે આની અંદર આપણે શોધવાનું છે. અહીંયા ગુસાઅ તો શોધી નાખ્યો છે એટલે આના પરથી હવે આપણે ડાયરેક્ટ લસાઅ શોધવાનો છે. તો લસાઅ 96 અને 404નો આપણે આને સૂત્ર કરતાં બનાવીશું. તો શું થશે? બરાબરની પેલી બાજુ ઓપોઝિટ સાઈડવાળા અંશમાં 96 ગુણ્યા 404 છેદમાં લસાઅની જોડે છે એ ગુસાઅ અહીંયા શું આવશે? નીચે આવશે 96 અને 404નો ગુસાઅ છેદમાં આવશે. તો આગળ એની કિંમત મૂકીશું. તો 96 ગુણ્યા 404 છેદમાં આપણે ગુસાઅ શું શોધ્યું છે? 4 છે એટલે અહીંયા
શું થશે? આગળ એનો ભાગ ચલાવીશું તો 4 એકા 4 0, 4 એકા 4 એટલે 101 ગુણ્યા અહીંયા 96 થશે. અહીંયા 0, 9 એકા 9 0, 9 એકા 9, 6 એકા 6 0, 6 એકા 6 એટલે 6 9 6 9 એટલે કે 96. આનો જવાબ આવશે. શું થશે? 96 અને 404નો લસા આપણને 9696 મળશે, જ્યારે એનો 96 અને 404નો ગુસા આપણને 4 મળશે. મિત્રો બિલકુલ સરળ ઉદાહરણ છે, આપણે એને સારી રીતે સમજવાનું છે. તો હવે આપણે બીજા આગળના ઉદાહરણની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 4 હવે જોઈશું. તો ઉદાહરણ નંબર 4 છે, તેના પરથી આપણે ઉદાહરણ નંબર 2ની પણ આપણને સમજ કેળવાઈ જશે. મિત્રો તો ઉદાહરણ 4ની અંદર જોઈશું. તો અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120નો ગુસાઅ અને લસાઅ શોધો. એટલે કે 6, 72 અને 120નું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે. પરંતુ એના માટે આપણે સૌપ્રથમ 6, 72 અને 120ના અવિભાજ્ય અવયવો આપણે પાડવા પડશે. તો સૌપ્રથમ 6ની આપણે વાત કરીએ તો 6ના અવિભાજ્ય અવયવો શું પડશે? 2 તરી 6, 1 3 3. એવી રીતે 72ના પણ પાડી દઈએ તો 72ના પડશે. આગળ જોઈએ 2 તરી 6, 2 6 12, 2 18, 2 9, 3 3, 1 3. એવી રીતે 120ના આપણે પાડીશું. તો 120ની અંદર 2 6 12 0, 2 30, અહીંયા 2 15 30 થશે એટલે 2 15. આગળ 3 વડે ચાલશે, 3 5 15. ત્યારબાદ 5 વડે ડાયરેક્ટ ચાલશે, 5 એકા 5. એટલે કે આપણે 6, 72 અને 120ના આપણે અવિભાજ્ય અવયવો પાડી દીધા છે. હવે એનું અવયવીકરણ લખી દઈએ. તો 6નું આપણે લખીશું તો 2 ગુણ્યા 3, કંઈ ઘાત નથી એટલે આપણે 1 1 લખી શકીએ. તેવી રીતે આગળ આપણે લખીશું. 72ની વાત કરીએ તો તેની અંદર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે શું થશે? 2 3 વાર છે એટલે કે 2ની 3 ઘાત ગુણ્યા 3 2 વાર છે એટલે 3ની 2 ઘાત. હવે આગળ 120ની આપણે વાત કરીએ તો 120ની અંદર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 3 વાર છે એટલે માટે અહીંયા 2ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. આ 1 વાર છે એટલે આપણે 1 1 ઘાત લખી શકીએ બંનેની. તો મિત્રો અગાઉ આપણે ચર્ચા કરેલી છે તે પ્રમાણે જ આપણે અવિભાજ્ય અવયવની જે રીત છે તેના દ્વારા ગુસાઅ શોધવું હોય, આપણે શોધવું હોય 6, 72, 120નો, તો સૌપ્રથમ આપણે તેની અંદર સામાન્ય અવયવ જોવા પડશે. 3 સંખ્યાની અંદર તો 3 સંખ્યાની અંદર જોઈએ તો 2, 6ની અંદર 2 છે, 72ની અંદર પણ 2 છે, 120ની અંદર પણ 2 છે એટલે કે 2 નીકળશે 3 સંખ્યામાં સામાન્ય અવયવ. ત્યારબાદ મિત્રો આપણે 2 લખીશું, પરંતુ ગુસાઅની અંદર 3 સંખ્યાના જે સામાન્ય અવયવોની નાનામાં નાની ઘાત લેવાની છે. એટલે અહીંયા 6માં 2ની 1 ઘાત છે, 72માં 2ની 3 ઘાત છે, 120માં 2ની 3 ઘાત છે એટલે કે 3 3 અને 1માં 1 નાની ઘાત થશે. ત્યારબાદ આપણે બીજો સામાન્ય અવયવ જોઈશું તો અહીંયા 6માં 3 છે, 72માં પણ 3 છે અને 120માં પણ 3 છે એટલે ગુણ્યા 3. પણ એમાં નાનામાં નાની ઘાત આપણે જોવાની. 3ની અહીંયા 1 છે, 3ની 2 છે, 3ની 1 છે એટલે નાની ઘાત શું થશે? 1 થશે. ત્યારબાદ હવે મિત્રો ગુસાઅની અંદર હવે બીજા કોઈ સામાન્ય અવયવો છે નહીં એટલા માટે 2 ગુણ્યા 3 થશે એટલે શું જવાબ આવશે? 6 આવશે. હવે મિત્રો આ તો ગુસાઅની વાત થઈ. હવે આપણે લસાઅની વાત કરીએ તો અગાઉ આપણે ચર્ચા કરી તે પ્રમાણે જ આપણે જોવાનું છે. તો 6, 72 અને 120નો લસા શોધવું હોય તો મિત્રો લસાની અંદર તમામ અવિભાજ્ય અવયવોની વાત કરવાની છે. મતલબ કે તેની અંદર સામાન્ય અવયવો પણ આવી જશે. તો સૌપ્રથમ આપણે અગાઉ ગુસાઅની વાત કરી તે પ્રમાણે 2 થશે, પરંતુ 2 સામાન્ય અવયવ છે અહીંયા એની અંદર
ગુસાઅમાં નાનામાં નાની ઘાતની વાત કરતા હતા, જ્યારે અહીંયા આપણે મોટામાં મોટી ઘાતની વાત કરવાની છે. તો 2, 2 ની 1, 2 ની 3, 2 ની 3. આ જે 1 ઘાત છે, 3 ઘાત છે અને 3 ઘાત છે 2 ની, એમાંથી આપણે મોટામાં મોટી ઘાત થશે 3, એટલે કે 2 ની 3 થશે. ત્યારબાદ બીજો સામાન્ય અવયવ છે અહીંયા 3. એ 3 ની ત્રણેય સંખ્યાઓમાં મોટી ઘાત જોવાની છે. અહીંયા 1 છે 3 ની, અહીંયા 3 ની 2 છે, અહીંયા 3 ની 1 ઘાત છે એટલે મોટી થશે 2, 3 ની 2 ઘાત થશે. હવે સામાન્ય અવયવો સિવાય પણ આપણે બીજા લેવાના છે, એટલે 6માં તો બધા આવી ગયા છે 2 અને 3. ત્યારબાદ 72માં આપણને 72ની અંદર પણ 2 અને 3 આવી ગયા છે. હવે 120ની અંદર અહીંયા એક વધારનો છે અહીંયા 5, એટલે એ પણ આપણે લેવો પડશે, એટલે કે 5 કોઈ ઘાત નથી એટલે આપણે એને 1 પણ લખી શકીએ. તો હવે એનું આગળ સાદુરૂપ આપીશું. તો 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 થશે, ગુણ્યા 3 ની 2 ઘાત એટલે 9, ગુણ્યા 5 થશે, એટલે 8 નવા શું થશે? 8 નવા 72 ગુણ્યા 5 થશે, એટલે કે 72 ગુણ્યા 5 આપણે કરીશું એટલે શું છે? 5 દુ 10, 5 7 35 અને 336, એટલે 300 ને આપણો 6, 72 અને 120નો લસાઅ શું આવશે મિત્રો? 360. એ પ્રમાણે આપણે અહીંયા ગુસાઅ પણ કેટલો મળ્યો આપણને? 6. એટલે મિત્રો અગાઉ આપણે ચર્ચા કરીએ અવિભાજ્ય અવયવીકરણની રીતથી ગુસાઅ અને લસાઅ શોધવાની વાત, તે આપણે મિત્રો અહીંયા ઉદાહરણની અંદર જોઈશું. તો હવે બીજા લેક્ચર નેક્સ્ટ બીજા વિડીયોમાં જોઈશું મિત્રો.